શું ક્યારેય એવું બની શકે કે એક આખા સામ્રાજ્યનો પાયો એક બાળકના સપનામાં નાખવામાં આવ્યો હોય? ચાલો, આજે આપણે ભારતના ઇતિહાસના એક મહાન યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજના એ શરૂઆતના વર્ષોને સમજીએ અને જોઈએ કે કેવી રીતે એમના બાળપણના અનુભવોએ ઇતિહાસનો આખો રસ્તો જ બદલી નાખ્યો. આ એક લાઈન બસ આ જ આપણી આજની આખી વાતનો સાર છે. આ કોઈ સામાન્ય ઇતિહાસ નથી. આ તો એક માતાની શ્રદ્ધા અને એમના દીકરાની મહત્વાકાંક્ષાની ગાથા છે. બે એવી તાકાત જેણે ભેગા મળીને ભારતનું નસીબ ફરીથી લખી નાખ્યું. તો એ સમયે કેવો હતો જ્યારે શિવાજીનો જન્મ થયો? ચાલો આપણે સીધા એ જ યુગમાં જઈએ જેણે એક મોટી ક્રાંતિ માટે જાણે કે સ્ટેજ તૈયાર કરી રાખ્યું હતું. જરા કલ્પના કરો, આપણે 17મી સદીના ભારતમાં છીએ. એક એવી દુનિયા જ્યાં સતત ઉથલપાથલ ચાલતી હતી. સામાન્ય લોકો માટે જીવન અનિશ્ચિત હતું અને દરેક જગ્યાએ અન્યાયનો ડર ફેલાયેલો હતો. તો સત્તા કોના હાથમાં હતી? જુઓ, ઉત્તરમાં મોગલો હતા અને દક્ષિણમાં સલ્તનતો. પણ આ ખાલી રાજકીય ભાગલા નહોતા, એની સીધી અસર લોકોના જીવન પર પડતી હતી. અને બસ આ જ પરિસ્થિતિએ શિવાજીના મનમાં આઝાદીની ચિનગારી સળગાવી. અને પછી આ બધી અંધાધૂંધી અને નિરાશાની વચ્ચે શિવનેરીના એ મજબૂત કિલ્લામાંથી એક આશાનું કિરણ આવ્યું. શિવાજીનો જન્મ એ ફક્ત એક ઘટના નહોતી, એ તો એક નવા યુગની શરૂઆતનું વચન હતું. ચાલો હવે વાત કરીએ એ વ્યક્તિની જેનો શિવાજીના જીવન પર સૌથી મોટો પ્રભાવ હતો. તેમના માતા જીજાબાઈ. એક એવી માં જેને ખાલી એક દીકરાને નહીં પણ એક વિચારને જન્મ આપ્યો હતો. જીજાબાઈ શિવાજીને ફક્ત વાર્તાઓ નહોતા સંભળાવતા. ના, એ તો એમના દીકરાના ચારિત્ર્યને ઘડી રહ્યા હતા. એમણે શિવાજીને શીખવ્યું કે સાચી તાકાત ખાલી લડવામાં નથી, પણ એ જાણવામાં છે કે કોના માટે અને શા માટે લડવાનું છે. અને આ શબ્દો શિવાજીના મનમાં ઘર કરી ગયા. આ ખાલી એક માની ઈચ્છા નહોતી, આ તો એમના જીવનનું મંત્ર બની ગયો. અને અહીંથી જ સ્વરાજ એટલે કે પોતાના રાજના વિચારનું બીજ રોપાયું. પણ જુઓ, ખાલી સારા વિચારોથી કામ નથી ચાલતું. એક લીડર પાસે આવડત પણ હોવી જોઈએ. અને બસ અહીં જ એન્ટ્રી થાય છે શિવાજીના ગુરુ દાદોજી કોંડદેવની. એમણે એ સારા વિચારોના પાયા પર તાકાતનું નિર્માણ કર્યું. દાદોજીએ શિવાજીને એક સાચા યોદ્ધા બનાવ્યા. તલવારબાજી, ઘોડેસવારી, તીરંદાજી, એટલું જ નહીં, કિલ્લાઓનું રક્ષણ કેમ કરવું અને સૌથી અગત્યનું ગેરિલા યુદ્ધની રણનીતિ. આ બધી ટ્રેનિંગ એ જ જમીન માટે હતી જેના પર એક દિવસ એમણે રાજ કરવાનું હતું. આ જ હતો દાદોજીના શિક્ષણનો મૂળ મંત્ર. લીડરશિપ કોઈ વારસામાં નથી મળતી, એ કમાવવી પડે છે. સાચો રાજા એ જ છે જે પોતાના લોકોની તકલીફોને સમજે અને એ સમજવા માટે એમની સાથે ખભે ખભો મિલાવીને ઊભા રહેવું પડે. તો આ બધી ટ્રેનિંગ અને સંસ્કાર એક નાના બાળકના મન પર એની શું અસર થઈ? ચાલો જોઈએ કે કેવી રીતે શિવાજીએ સાવ નાની ઉંમરે જ પોતાની લીડરશિપ બતાવવાનું શરૂ કરી દીધું હતું. ફક્ત 12 વર્ષ માનવામાં આવે છે. જે ઉંમરે બાળકો રમતા હોય એ ઉંમરે શિવાજી એક આખા રાષ્ટ્રને ફરીથી બનાવવાનું સપનું જોઈ રહ્યા હતા. આ બતાવે છે કે એમની દ્રષ્ટિ કેટલી મજબૂત હતી. જરા વિચારો, એ સમયમાં આ શબ્દો સાંભળવા કેવા લાગ્યા હશે, જ્યારે ચારે બાજુ અન્યાય જ અન્યાય હતો. શિવાજી ખાલી સપના નહોતા જોતા, એ તો બીજા લોકોને પણ એ સપનું સાકાર કરવા માટે પ્રેરણા આપી રહ્યા હતા. શિવાજી એ વાત બરાબર સમજતા હતા કે સેના ફક્ત તલવારોથી નહીં, લોકોથી બને છે. એટલે જે મહેલોમાં બેસી ન રહ્યા, પણ સ્થાનિક માવડા લોકોની વચ્ચે ગયા, એમની સાથે જમીન પર બેઠા, એમની તકલીફો સાંભળી અને સૌથી જરૂરી, એમનો ભરોસો જીત્યો. આ જ ભરોસો એમના સામ્રાજ્યનો પાયો બન્યો. આ વાત ખાલી એક ઝઘડો પતાવવાની ન હતી. ના, આ તો એક સંદેશ આપવાની વાત હતી. શિવાજીએ નાની ઉંમરે જ બતાવી દીધું કે એમના રાજમાં ન્યાય ફક્ત અમીરો કે તાકાતવર લોકો માટે નથી. ન્યાય બધા માટે સરખો હશે, પછી ભલે એ નાનામાં નાનો ખેડૂત કેમ ન હોય. તો આ બધા અનુભવો ભેગા મળીને શું બન્યું? ચાલો જોઈએ કે શિવાજીના બાળપણના આ પાઠ એમના ભવિષ્યના સામ્રાજ્ય માટે એક મજબૂત બ્લૂપ્રિન્ટ કેવી રીતે બન્યા. આ ખાલી સિદ્ધાંતોની યાદી નથી, આ તો આખી જિંદગીના શીખેલા પાઠનો નિચોડ છે. જુઓ, સ્ત્રીઓનું સન્માન એમણે પોતાની માતા પાસેથી શીખ્યું. ન્યાયી શાસન
એ ગુરુ પાસેથી મળ્યું અને લોકોની સુરક્ષા એ માવડાઓ સાથે રહીને સમજાયું. એમના બાળપણની દરેક નાની મોટી વાત એમના શાસનનો આધાર બને. એટલે જ શિવાજીનું બાળપણ એમના જીવનનો ખાલી એક હિસ્સો ન હતો, એ તો એક ક્રાંતિની શરૂઆત હતી જે આવવાની હતી. આ આપણને યાદ અપાવે છે કે મોટામાં મોટા સામ્રાજ્યની શરૂઆત પણ એક નાના અમથા બીજથી જ થાય છે. અને આ જ વાત આપણને એક છેલ્લા સવાલ પર લાવીને ઊભા રાખે છે કે આપણા પોતાના સંકલ્પમાં, આપણા ઈરાદાઓમાં કેટલી તાકાત હોય છે. શિવાજી મહારાજની આ ગાથા આપણને એ જ શીખવે છે કે જો દ્રઢ નિશ્ચય હોય અને મૂલ્યો સાચા હોય તો કોઈ પણ વ્યક્તિ ઇતિહાસ બદલી શકે છે.